ખેડામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। નડિયાદ સેન્સ કોર્ટે પોક્સો કેસમાં આરોપી મનુભાઈ ભીખાભાઈ સોલંકીને 5 વર્ષની સખત કેદ અને ₹20,000ના દંડની સજા ફટકારી છે। અલીદ્રા ગામના રહેવાસી આરોપી સગીર વયની દીકરીને એકાંત જગ્યાએ લઈ જઈ અને તેની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી કરી હતી અને આ અંગે ચકલાસ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને કેસ નંબર 10/2023 હેઠળ સુનાવણી દરમિયાન સરકારી વકીલે 6 દસ્તાવેજી પુરાવા અને 8 સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી। મારું નામ યોગી કિરીટભાઈ બારોટ છે। હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ નડિયાદના મહેરબાન ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને પોક્સો સ્પેશિયલ કોર્ટનાઓએ આ કામના આરોપી મનુભાઈ ભીખાભાઈ સોલંકી ઉંમર વર્ષ 43 અને રહેવાસી અલિન્દ્રાનાઓની સામે તેમને સજા કરતો હુકમ કરેલ છે। કેસની વિગતે જોવા જાવ તો આ કામના ફરિયાદીએ તેમની સગીર વયની દીકરી કે જેને આ કામના આરોપીએ ધૂંઘામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે જબરજસ્તી કરેલ હોય જે મુજબનો ગુનોની ફરિયાદ આપેલ હતી અને જે ફરિયાદ આપતા આ કામના આરોપી સામે